જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે, જેના પગલે વાહન ચાલકો અને ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને ધાનેરા પંથકમાં વરસાદી પાણીના નિકાલની બેદરકારી હાઈવે ઓથોરિટીની કામગીરી પર સવાલો ઊભા કરી રહી છે। ધાનેરાના આલવાડા નજીકનો સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોએ અધિકારીઓનો ઉધડો લીધો હતો। આલવાડાથી વિસગામને જોડતો આ મહત્વપૂર્ણ માર્ગ બંધ થતાં સ્થાનિકોની હાલાકી વધી હતી। વરસાદી પાણીનો નિકાલ કરવા માટે વહીવટીતંત્ર દ્વારા રસ્તા પર ભરાયેલું પાણી ખેડૂતોના ખેતરોમાં છોડવામાં આવ્યું હતું। આ નિર્ણયથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે અધિકારીઓએ હાઈવે ખુલ્લો કરવાના ચક્કરમાં તેમના ખેતરોને પાણીમાં ગરકાવ કરી દીધા છે, જેના પરિણામે પશુઓ સહિત ઘરવખરીને નુકસાન થયું છે અને પાકમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે। ખેડૂતોએ અધિકારીઓને તતડાવતા જણાવ્યું હતું કે ચોમાસા પહેલા જે કામગીરી કરવાની હતી તે હવે પાણી ભરાયા બાદ કરતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। વારંવાર રોડ પર ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી। ખેડૂતો હવે નુકસાન થયેલા પાકનું તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। અધિકારીઓ મીડિયાથી દૂર આ પરિસ્થિતિ વચ્ચે પાણી ભરાયેલ સ્થળ પર આવેલા સી.કે. ગઢવી નામના અધિકારી મીડિયાથી દૂર રહ્યા હતા અને મીડિયા દ્વારા ખેડૂતોને થયેલા નુકસાન અંગે પૂછવામાં આવેલા પ્રશ્નોનો જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો। વરસાદી પાણી ભરાયા બાદ તંત્ર દ્વારા આ રીતે કામગીરી કરાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે।